શું તમે પણ દરરોજ માતાજીની આરતી કરો છો? તો આ વિડીયો અંત સુધી જરૂર જોવો, કારણ કે આરતી કરતી વખતે થતી કેટલીક સામાન્ય ભૂલોના કારણે પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી એવું માનવામાં આવે છે. આજે આપણે જાણીશું માતાજીની આરતી કરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી માતાજીની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય. જય માતાજી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરીશું. માતાજીની આરતી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આરતી માત્ર દીવો ફેરવવાની ક્રિયા નથી. આરતી એ ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણની અભિવ્યક્તિ છે. જ્યારે આપણે આશા ભાવથી માતાજીની આરતી કરીએ છીએ ત્યારે મનને શાંતિ મળે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે. પહેલું, આરતી પહેલાં સ્વચ્છતા રાખો. સૌથી પહેલાં શરીર અને મન બંનેની સ્વચ્છતા જરૂરી છે. સ્નાન કરીને અથવા હાથ પગ ધોઈને આરતી કરવી સારી માનવામાં આવે છે. સ્વચ્છ કપડાં પહેર્યું ને પૂજા સ્થળ પણ સ્વચ્છ રાખો. બીજું, દીવો યોગ્ય રીતે પ્રગટાવો. આરતી માટે ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવી શકાય. દીવો સ્થિર રીતે પ્રગટાવવો, જેથી આરતી દરમિયાન બુઝાઈ ન જાય. દીવો બુઝાઈ જાય તો ગભરાશો નહીં, ફરીથી શ્રદ્ધાપૂર્વક પ્રગટાવી શકો. ત્રીજું, મન એકાગ્ર રાખો. આરતી કરતી વખતે મોબાઈલ, વાતચીત અથવા અન્ય કામમાં ધ્યાન ન આપો. માત્ર માતાજીના સ્મરણમાં રહો. ભાવથી કરેલી આરતીનું મહત્વ સૌથી વધુ છે. ચોથું, આરતી સ્પષ્ટ અવાજમાં ગાવો. આરતી ઝડપથી પૂરી કરવાની ઉતાવળ ન કરો. સ્પષ્ટ ઉચ્ચારણ સાથે પ્રેમ અને ભક્તિથી ગાઓ. જો શબ્દ ન આવડતા હોય તો વાંચીને પણ ગાઈ શકાય. પાંચમું, ઘંટડી વગાડો. આરતી સમયે ઘંટડી વગાડવાથી ભક્તિમય વાતાવરણ બને છે, પણ ખૂબ જોરથી નહીં, મધુર અવાજમાં વગાડવી. છઠ્ઠું, દીવો યોગ્ય રીતે ફેરવો. આરતી કરતી વખતે દીવો ગોળાકાર રીતે માતાજીના શરણથી શિખર સુધી શ્રદ્ધાપૂર્વક ફેરવો. ઉતાવળમાં દીવો હલાવવા યોગ્ય નથી. સાતમું, ધૂપ અને અગરબત્તી. જો શક્ય હોય તો આરતી પહેલાં ધૂપ અને અગરબત્તી કરો. તેનાથી પૂજા સ્થળ સુગંધિત અને શાંત લાગે છે. આઠમું, ફૂલ અને પ્રસાદ અર્પણ કરો. માતાજીને તાજા ફૂલ ચઢાવો, સાથે પ્રસાદ પણ અર્પણ કરો. ભાવ સૌથી મહત્વનો છે. પ્રસાદ મોટો કે નાનો હોય તે મહત્વનું નથી. નવમું, આરતી પછી પ્રાર્થના કરો. આરતી પૂર્ણ થયા પછી 2 મિનિટ આંખ બંધ કરીને પ્રાર્થના કરો. માતાજીનો આભાર માનો. પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. 10મું, આરતીનો દીવો સૌને આપો. આરતી પૂર્ણ થયા પછી દીવાની જ્યોતનો આશીર્વાદ પરિવારના સભ્યોને આપો. ઘરમાં સૌ સાથે આરતી કરવાથી ભક્તિનો ભાવ વધે છે. 11મું, ગુસ્સો અને નકારાત્મક વિચારોથી દૂર રહો. પૂજા સમયે મનમાં ક્રોધ, ઈર્ષ્યા અથવા ખરાબ વિચારો ન રાખો. શાંત મનથી કરેલી આરતી વધુ આનંદ આપે છે. 12મું, નિયમિત આરતી કરો. રોજ એક જ સમયે આરતી કરવાનો પ્રયત્ન કરો. નિયમિત ભક્તિથી મનમાં શાંતિ અને શિસ્ત આવે છે. મહત્વની વાત, ઘણા લોકો પૂછે છે કે જો કોઈ નિયમ રહી જાય તો શું માતાજી નારાજ થાય? ભક્તિ પરંપરાઓમાં સામાન્ય રીતે માનવામાં આવે છે કે માતાજી માટે સૌથી મહત્વની વસ્તુ સાચો ભાવ, શ્રદ્ધા, નિષ્ઠા. નિયમો ભક્તિને સુંદર બનાવે છે, પણ પ્રેમ અને શ્રદ્ધા સૌથી મોટું પૂજન છે. સદભાવ. મિત્રો, આશા છે કે આજે જણાવેલી વાતો તમને જરૂર ઉપયોગી થશે. જો તમને માતાજીના સાચા ભક્ત છો તો આજથી આ નાની બાબતોનું ધ્યાન રાખીને આરતી કરો. કોમેન્ટમાં જરૂર લખજો જય માતાજી. અને આવા જ ભક્તિભર્યા, રહસ્યભર્યા અને ઉપયોગી વિડીયો માટે અમારી ભક્તિ સાગર ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરો, શેર કરો તમારા પરિવાર અથવા મિત્રો સાથે. જય માતાજી, જય મોગલમાં, જય ચામુંડામાં,
જય મેલડીમાં, જય માતાજી, જય ખોડિયારમાં, જય અંબેમાં.